નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ ભાવિ દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિક્રમ. ભાવિ દર્શનમાં આપણે વાત કરીશું કે આવનારું સપ્તાહ તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે અને સાથે જ આ રાશિના જાતકોને જો કોઈ વિશેષ ઉપાયની જરૂરિયાત હોય તો તેના વિશે પણ વાત કરીશું અને સાથે જ દર્શક મિત્રો તમે જે સવાલો મોકલ્યા છે તેના જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરીશું, આપના સુધી એ જવાબો મોકલાવીશું. આપણી સાથે જોડાઈ ગયા છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, આપનું સ્વાગત છે આજના આપણા આ ભાવિ દર્શન કાર્યક્રમ. નમસ્કાર. કમલેશભાઈ, આપણે શરૂઆત કરીએ 12 રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે. શરૂઆત કરીએ મેષ રાશિના જાતકો માટે. સૌ પ્રથમ મેષ રાશિવાળા જાતકોની વાત કરીશું. આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સરસ જવાનું છે, કારણ કે આ સપ્તાહની શરૂઆતમાં ચંદ્રમા તમારા 9મા સ્થાનમાં, 10મા સ્થાનમાં અને 11મા સ્થાનમાં એમ બે દિવસ ગોચર કરશે. તો 9મા સ્થાનમાં ચંદ્રમા તમારા સપ્તાહની શરૂઆત કઈ ધાર્મિક પ્રસંગથી બની શકે છે. નસીબનો તમને ભરપૂર સાથ મળવાનો છે. કરિયરમાં ખૂબ જ સારો નેમ ફેમ પાવર પોઝિશન, જે કોઈ લોકો કામની જગ્યાએ સંઘર્ષ અનુભવી રહ્યા એ લોકો માટે ખૂબ જ સારો સમય છે. કોઈ નોકરી માટે જો અપ્લાય કરી હોય તો નોકરિયાત વર્ગ માટે ખૂબ જ સારો તમને નોકરી મળવાના ચાન્સીસ છે. સાથે સાથે વીકના સપ્તાહમાં તમને કોઈ લાભ મળી શકે છે. તમારી મહત્વની ઈચ્છાઓ અને કોઈ કામ એવા હોય એ કામ પણ પૂરા થઈ શકે છે. ઓવરઓલ ટૂંકમાં આ તમારું જે સપ્તાહ છે એ ખૂબ જ સારું જવાનું છે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે તમામ રાશિના 12 રાશિના જાતકો વિશે આવનારું જે સપ્તાહ છે કેવું રહેશે એના વિશે તો વાત કરી જ રહ્યા છીએ, પણ દર્શક મિત્રો, જો તમારો પણ કોઈ વિશેષ સવાલ હોય, તમારે કોઈ પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો તેનો જવાબ તમે મેળવી શકો છો શાસ્ત્રીજી પાસેથી. તમારે તમારું નામ, તમારું જન્મ સ્થળ, જન્મ સમય અને જન્મ તારીખ લખીને નીચે આપેલા નંબર પર તમે મોકલી શકો છો. તમારા સવાલની સાથે તમારો સવાલનો જવાબ શાસ્ત્રીજી પાસેથી મેળવીશું. આગળ વધીએ શાસ્ત્રીજી, અને વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે જાણીએ. ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહની શરૂઆત જે છે ને એ થોડી અડચણોથી શરૂઆત થઈ શકે એમ છે. તમારા જીવનમાં આ સપ્તાહમાં કંઈક નવું પરિવર્તન આવવા જઈ રહ્યું છે, જેના પરથી જે વ્યક્તિ પાસેથી તમે સૌથી વધારે સાથ સહકારની અપેક્ષા રાખો છો એ વ્યક્તિ તરફથી એવું બને કે તમને સહકાર ન મળે, પરિણામે તમે એકલતાનો અનુભવ કરી શકો છો. સાથે સાથે નવા સાહસ, નવી યોજનાઓ અથવા ભવિષ્યને લગતા નિર્ણયો વિશે તમે ઘેર અને ગંભીર વિચારણા પણ કરશો. વિદેશ સંબંધિત જો કોઈ કાર્ય હોય, કોઈ ડોક્યુમેન્ટેશનનો પ્રશ્ન હોય તો એ આ સમયમાં એમાં તમને સક્સેસ મળવાના ચાન્સીસ ખૂબ જ બની રહ્યા છે. કરિયરમાં ખાસ કરીને તમે જે કાર્ય કરી રહ્યા હો, જ્યાં કામ કરતા હો ત્યાં કોઈ વાદ વિવાદ ટાળવો જોઈએ. વીકના અંતમાં છેલ્લા જે 2 દિવસ બાકી રહે છે એમાં તમારું કામ બની શકે તો ધીમું ચાલે, એમાં કંઈ રૂકાવટ પણ આવી શકે અને કામમાં ડિલે પણ થાય. ઓવરઓલ ખૂબ જ સારું સપ્તાહ અને ઉતાર ચઢાવવાળું સપ્તાહ છે, એટલે જે પણ કંઈ કરો એમાં તમે સોચ વિચારીને ડિસિઝન લઈ શકો છો. બિલકુલ શાસ્ત્રીજી, તમે જે રીતે કહ્યું કે વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ થોડુંક અડચણ ભર્યું રહી શકે છે, તો કોઈ ખાસ ઉપાય તે કરી શકે? વૃષભ રાશિવાળા જાતકો ઓમ શ્રીમ હિમ શુક્રાય નમઃ, ઓમ શ્રીમ હિમ શુક્રાય નમઃ. કેમ કે વૃષભ રાશિના જાતકના જે ગ્રહ જે હોય છે શુક્ર, વૃષભ રાશિનો શુક્ર ગ્રહ બનશે, એનો બીજ મંત્ર ઓમ શ્રીમ હિમ શુક્રાય નમઃ. આ મંત્ર જાપ કરવા જોઈએ. અને સાથે સાથે શુક્રવારે મંદિરમાં લક્ષ્મીજીને તમે સફેદ કલરનું ફૂલ અર્પિત કરી શકો છો, જેથી કરીને તમારી કોઈ એવી સમસ્યા આવતી હોય તો એમાંથી પણ તમને સારું રિઝલ્ટ મળી શકે. બિલકુલ બિલકુલ આગળ વધીએ અને આવનારું સપ્તાહ એ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે એ જણાવીએ. ચોક્કસથી મિથુન રાશિવાળા જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ સારું રહેવાનું છે. ખાસ કરીને આ સપ્તાહમાં તમે કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકો છો. એવા લોકો જેમના લગ્ન સંબંધિત વાતો આવતી હોય, કાં તો કોઈ પ્રપોઝલ આવતું હોય, મેરિટલ લાઈફમાં જે લોકો ઓલરેડી જીવન જીવી રહ્યા છે, આ લોકોના જીવનમાં સંબંધો બહુ સારા રહેવાના છે. સાથે સાથે અવિવાહિતો માટે પ્રસ્તાવ આવી શકે. તમારા વાણીમાં સખત પ્રભાવ જોવા મળશે. તમને એવું બનશે કે તમે જે આયોજન કરેલ છે એ પ્રમાણે તમે કોઈને એકદમ કન્વિન્સ કરી શકો. તમારા જે મત અને તમારા વિચારો છે એ સ્પષ્ટ રજૂઆત કરી શકશો, પોતાના મતને રજૂઆત કરશો. આ સપ્તાહના અંતમાં તમે કોઈ વ્યક્તિ સાથે ધર્મ અને રિલિજિયન ઉપર કોઈ વાટાઘાટ કરતા હોય અને એમાં કોઈ વાદ વિવાદ બની જાય, એટલે ખાસ કરીને આપણી જે શ્રદ્ધા છે, શ્રદ્ધા ઉપર વધારે તમારે ચર્ચા ન કરવી અને જે છે તેનું તે જ રાખવું એ તમારા માટે હિતાવહ રહેશે, કારણ કે આ વાદ વિવાદ તમારા માટે સારો નથી. ઓવરઓલ તમારા માટે આ સપ્તાહ ખૂબ જ સારું જવાનું છે.
બિલકુલ, એટલે મિથુન રાશિના જાતકોને વાદ વિવાદમાં ન પડવું જોઈએ, પણ કોઈ ખાસ ઉપાય એમના માટે પણ આપણે જો કહી શકતા હોઈએ. ચોક્કસથી ઓમ ગણેશાય નમઃ યા તો શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. મિથુન રાશિના જાતકો એટલે કે બુધનું આધિપત્ય, તો ગણપતિ ભગવાનની પૂજા અર્ચનાથી બુધ વધારે મજબૂત થાય છે. સાથે સાથે બુધવારના દિવસે કોઈ સ્ટુડન્ટ તમને મળે ને તો એમને પેન કાં તો કોઈ એમનું ભણતર રિલેટેડ, ભણતર સંબંધિત કોઈ મટીરિયલ ગિફ્ટ કરી શકો છો, જેથી કરીને તમારો આ દિવસ અને આ સપ્તાહ પણ સારું રહે. બિલકુલ, આગળ વધીએ અને તમામ 12 રાશિના જાતકો માટે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આવનારું સપ્તાહ કેવું રહેશે, તો કર્ક રાશિના જાતકો વિશે પણ વાત કરી લઈએ. કર્ક રાશિના જાતકો એટલે કે ડ અને હ અક્ષરો, કર્ક રાશિના જાતકોનું આ સપ્તાહની જે શરૂઆત જે છે ને એ થોડી આળસથી ભરેલી રહે, એટલે તમારે એક્ટિવ રહેવાની ખાસ જરૂરત છે. સપ્તાહની શરૂઆતમાં જ તમને કોઈ નવી ચેલેન્જ મળી જાય ને સોમવારના દિવસે કે તો રવિવારના દિવસે જ પહેલા જ દિવસે, તો એનાથી તમારે કંઈ સરપ્રાઈઝ થવાની જરૂર નથી, કેમ કે નવી ચેલેન્જ તમારા માટે અવેટ કરી રહી છે. પરંતુ તમારી ઉર્જાથી અને તમારા એફર્ટ્સથી, તમારી મહેનતથી તમે આ જે અવસાદ છે ને એને પણ અવસરમાં પરિણામશો, એને ટ્રાન્સફર કરી શકશો અવસરમાં. સાથે સાથે ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઊભા કરવા માટે તમે ખૂબ જ મહેનત કરવા જઈ રહ્યા છો. સપ્તાહના મધ્યમાં તમારા સુધારો થશે, ઇન્કમ જે છે એ તમારી વધારે થઈ શકે છે. વ્યવસાયને કેવી રીતે બેસ્ટ કરવું અને કેવી રીતે ડેવલપ કરવું, પાર્ટનરશિપમાં તમારે કેવી રીતે રોકાણ કરવું, એના માટે તમે ખાસ સારા ડિસિઝન લઈ શકો છો આ સપ્તાહમાં. લગ્ન જીવનમાં તમને સાથ સહકાર અને સહયોગ મળવાનો છે. સપ્તાહના અંતમાં તમારે ખાસ કરીને નાની મોટી ઈજાથી સાવધાન રહેવાની જરૂર છે, અને બને ત્યાં સુધી અણધારી કોઈ પ્લાનિંગ ન કરશો, અનપ્લાન કોઈ ટ્રીપ ન કરશો અને કોઈ લાંબી મુસાફરી ન કરશો, બને ત્યાં સુધી અવોઇડ કરવાની જરૂર છે. ટૂંકમાં સપ્તાહની શરૂઆત અને મધ્ય બહુ સારું રહેશે. સપ્તાહના અંતના 2 દિવસ તમારે સાંભળવાની જરૂર છે, સંભાળ રાખવાની જરૂર છે. બિલકુલ બિલકુલ, આગળ વધીએ અને સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે પણ જાણીએ. ચોક્કસથી સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ જે છે એ પણ મિક્સ રિઝલ્ટ લઈને આવી રહ્યું છે. ખાસ કરીને શરૂઆતના 2 દિવસની અંદર જ તમારા સંતાનને લગતું કોઈ ખર્ચ આવી શકે છે, જે બહુ પોઝિટિવ રહેશે તમારા બાળકના પ્રોગ્રેશન માટે. સાથે સાથે જે લવ રિલેશનશિપ હોય જેવા લોકો, તો એ લવ રિલેશનશિપ બહુ સફળ રહેશે. સંબંધોમાં શાંતિ રહેશે. તમારામાં કોઈ નવી સ્કિલ્સ જે છે એની ઉપર તમે ધ્યાન આપશો અને ડેવલપ કરવામાં. અભ્યાસમાં તમારું ધ્યાન, જો વિદ્યાર્થી વર્ગ હોય તો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત સારું રહેશે, એમાં તમારી મહેનત રંગ લાવશે. સાથે સાથે જો કોઈ એવો વ્યક્તિ હોય જે શેર માર્કેટમાં રોકાણ કરતું હોય, તો આ સપ્તાહમાં તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શેર માર્કેટમાં પહેલાના 2 દિવસ તમને નુકસાન આવી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. લોકો તમારી વિરુદ્ધ ગમે તેટલા પ્લાનિંગ કરી લે, પરંતુ આ સપ્તાહમાં તમારી જીત અવશ્ય છે. પાર્ટનરશિપમાં તમારા સંબંધો બગડી શકે છે. કોઈ બિઝનેસમાં પાર્ટનરશિપ બિઝનેસ હોઈ શકે, એમાં બી તમારા મતમતાંતર વિચારો બદલાય અને કોઈ નવો વિવાદ ઊભો થાય, એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે વીકના અંતના 2 દિવસમાં. બિલકુલ બિલકુલ, એટલે કે અહીંયા સિંહ રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ તો સારું રહેવાનું છે, પણ કન્યા રાશિ વિશે વાત કરીએ, કેવું રહેશે આવનારું સપ્તાહ? ચોક્કસથી કન્યા રાશિના જાતકો માટે આવનારા સપ્તાહની શરૂઆત જે છે એ ઘરના કામકાજને લઈને કંઈક અસંતુલન જળવાઈ રહ્યું છે. અસંતુલન તમને દેખાય, તમને એવું લાગે કે ઘરમાં કંઈક બરોબર નથી થઈ રહ્યું. કારણ શું? કન્યા રાશિ એટલે પરફેક્શનિસ્ટ વાળી રાશિ, જેમને દરેક વસ્તુ પરફેક્શન પ્રમાણે કરવા જોઈતું હોય. તો તમારું આ કંઈક પરફેક્શન જે છે ને એ શરૂઆતના 2 દિવસોમાં ઘરના સભ્યોને થોડું નડી શકે એમ છે. એટલે ઘરનું વાતાવરણ ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું. માતાનો સહયોગ તમારા માટે લાભદાયી છે. સાથે સાથે સંતાન સંબંધિત જો કોઈ પ્રશ્ન હોય તો એનો કોઈ ઉકેલ તમને મળશે, એનું સોલ્યુશન મળી જશે. શેર માર્કેટમાં જો કોઈ કન્યા રાશિવાળું વ્યક્તિ જો નિવેશ કરતું હોય, ઇન્વેસ્ટ કરતું હોય, તો નાણાકીય લાભની શક્યતા છે. એટલે પહેલાના 2 દિવસમાં તમને લાભ થઈ શકે છે. જમીનના, મકાનના કાં તો સાધનના રિલેટેડ કોઈ બી પ્રશ્નો હોય તો એમાં તમારા કામ તો બની શકે છે, એમાં સફળતા મળી શકે છે. રિયલ એસ્ટેટમાં કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો એની ડીલ સફળ થઈ શકે છે. આ સપ્તાહના અંતમાં તમને થોડી હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ, યાની કે થ્રોટ ઇન્ફેક્શન, કફ યા તો શરદી, એવી કોઈ નાની મોટી સમસ્યા થઈ શકે છે. આવકના સોર્સિસ જે છે, ઇન્કમ જે છે, એમાં અડચણો ઊભી થઈ શકે છે. એટલે અંતના વીકના 2 જે દિવસો છે એને સંભાળવાની જરૂર છે. બિલકુલ, આગળની રાશિ વિશે આપણે જ્યારે વાત કરીએ તે પહેલા દર્શક મિત્રો આપને પણ જણાવી દઉં છું, 12 રાશિના જાતકો વિશે આવનારું સપ્તાહ કેવું રહેશે એ તો અમે આપને જણાવી જ રહ્યા છીએ, પણ તમને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય, તમારો કોઈ સવાલ હોય તો તમે અમને મોકલી શકો છો. તમારું જન્મ સ્થળ, જન્મ તારીખ અને જન્મ
સમય તમે અમને નીચેના નંબર પર મોકલી શકો છો. તમારો સવાલ અને સાથે આ ડિટેલ મોકલી આપશો નંબર પર. શાસ્ત્રીજી પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું અને આ પ્રશ્ન જે છે તેનો જવાબ તમને મળી જશે. પણ શાસ્ત્રીજી, આપણા એક દર્શક મિત્ર છે, તેમણે આપણને એક સવાલ મોકલ્યો છે. એમણે જે ડિટેલ મોકલી છે એ ભાવનગરથી છે. 24/5/87 એમની જન્મ તારીખ છે અને રાત્રે 9:45 એમનો જન્મ સમય છે. એમનો પ્રશ્ન એવો છે કે મહેનતનું ફળ એ મળતું નથી, કામ 99% થયા બાદ અટકી જાય છે, શું કરવું? જી, તમારી કુંડળીમાં વાત કરીએ તો એક તો કર્ક લગ્નની તમારી કુંડળી બની રહી છે. સાથે સાથે તમે જે વાત કરી ગુરુ રાહુ, તો ગુરુ રાહુની જ્યારે વાત કરીએ, જનરલી ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે ગુરુ રાહુનો યોગ છે એ ચાંડાળ દોષ, પરંતુ ચાંડાળ યોગ જ્યોતિષમાં જ્યારે કોઈ પણ ગ્રહો, ખાસ કરીને કોઈ એવા ગ્રહો હોય જેમ કે ગુરુ રાહુ છે, શનિ કેતુ છે, શનિ ચંદ્ર છે, તો હંમેશા એને આપણે યોગ કહીએ. શનિ ચંદ્ર વિષયોગ, ગુરુ રાહુ ચાંડાળ યોગ ક્યારેય પણ ખરાબ રિઝલ્ટ ન આપે, પરંતુ એ માણસ ઉપર નિર્ભર કરતું હોય છે કે આપણે એનું ખરાબ રિઝલ્ટ લેવું કે સારું લેવું, આપણે એની સારી ઉર્જાઓનો ઉપયોગ કરવો કે ખરાબ ઉર્જાઓ લેવી. ગુરુ રાહુ ચાંડાળ યોગ, એનો મતલબ ગુરુ એ જ્ઞાન છે, રાહુ એક્સપાન્શન છે, જ્ઞાનનું એક્સપાન્શન કરવું. ચોથા ભાવની અંદર બેઠેલા છે, એનો મતલબ તમારી જોડે ઘરની અંદર કેવા નવા પ્રકારના કાર્ય કરવા, નવી ડેવલપ સ્કિલ છે તમારી પાસે, તમે જે ઘરમાં કરી શકો બીજા કોઈ ના કરી શકે. પરંતુ આ યોગનું તમારે રિઝલ્ટ સમજવું, જો તમે ઉર્જા સારી વાપરશો તો. સાથે સાથે જો તમારી આખા કુંડળીની વાત કરું તો મેષ રાશિના તમે વ્યક્તિ એટલે અગ્નિ તત્વની તમારી રાશિ થઈ. હવે તમારા સ્વભાવમાં ગુસ્સો નેચરલી ભરેલો હોય, કેમ કે અગ્નિ તત્વની રાશિ છે, એટલે તમે શોર્ટ ટેમ્પર્ડ હો. નાની વાત હોય, કોઈ વાતમાં કઈ દમ ના હોય, પણ એને લાંબા સુધી ખેંચી જાઓ, છેક લાસ્ટ મોમેન્ટ સુધી પહોંચી જાઓ છો. પરંતુ મેષ રાશિમાં એક ખાસ ધ્યાન રાખવાની શું જરૂર છે કે હમણાં એપ્રિલ 2025થી એટલે કે છેલ્લા 6-8 મહિનાથી 7.5નું પ્રથમ ચરણ પણ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. એટલે બટ ઓબ્વિયસલી એવું બને કે તમારા કરિયરમાં રૂકાવટ આવી શકે, તમારા કામ ન થાય, કારણ કે જેની ઉપર શનિની 7.5 સ્ટાર્ટ થાય, સેટર્ન ઇઝ અ સ્લોવેસ્ટ મૂવિંગ પ્લેનેટ. આપણે એને સૌથી ધીમે ચાલતો શનૈ ચરતી ઇતિ શનૈશ્ચરાય, ધીમી ગતિ, મંદ ગતિ શનિની છે. એટલે 7.5 વર્ષ એક રાશિમાં રહે છે, એટલે વ્યક્તિના જીવનમાં ધીરજ રાખવામાં આવે છે અને કાર્ય જે છે અટકી જાય છે, એટલે સ્લો થઈ જાય છે વ્યક્તિનું જીવન. એટલે 7.5નું ચરણ ચાલી રહ્યું છે. સાથે સાથે તમારી દશા મહાદશાની વાત કરું તો હાલ તમારી ચંદ્રની મહાદશા ચાલુ છે, અને ચંદ્રની મહાદશા એટલે કે તમારા અષ્ટમ સ્થાનની મહાદશા. અષ્ટમ સ્થાન એટલે શું? તો કે ઓબ્સ્ટેકલ્સ, કષ્ટ, પીડા, આદિ વ્યાધિ. અષ્ટમ સ્થાન પછી નવમ સ્થાન આવે, કેમ કે ધર્મ કર્મ પૂજા પાઠ. નવમ સ્થાનનું 12મું સ્થાન અષ્ટમ સ્થાન છે, એટલે જ્યારે માણસ ધર્મ કર્મ પૂજાપાઠ કરતો હોય ને, એટલે એના કષ્ટ પીડા અને ઓબ્સ્ટેકલ હંમેશા દૂર જ થતા હોય છે. અષ્ટમ સ્થાનની મહાદશા ચંદ્રની ચાલી રહી છે, એટલે તમારા જીવનમાં ઓબ્સ્ટેકલ્સ, કષ્ટ પીડા થઈ રહી છે. સાથે સાથે શુક્રની અંતરદશા છે, શુક્ર ચંદ્રની પંચમમાં તમારી યુતિ બનેલી છે. તમારામાં એક જબરદસ્ત કળા છે, તમને નાના બાળકો બહુ ગમતા હશે, તમારો સ્વભાવ નાના બાળકો જેવો હોઈ શકે, તમને ફન વધારે પસંદ હોય, તમારા અક્ષર ઘણા સારા હોય, પરંતુ કષ્ટદાયી 8મા સ્થાનના માલિક ચંદ્રની દશા હોવી, એટલે તમારા જીવનમાં દરેક કામ અટકીને ચાલતા હોય એવું બધું બની રહે. તમને ઉપાય કહી દઉં તો તમારે જીવનમાં શું કરવું જોઈએ, તો કે તમારે સૌથી પહેલાં તો ગુરુના જાપ. કર્ક લગ્નની કુંડળી છે, એટલે તમને તમારા માટે સૌથી વધારે સારું રિઝલ્ટ આપનાર પ્લેનેટ હોય, ગ્રહ હોય તો એ ગુરુ છે. ગુરુના જાપ કરવા પડે તમારે. દર ગુરુવારના ઉપવાસ કરવાના, ગુરુવારે પીળા રંગના વસ્ત્રનું દાન કરવાનું મંદિરમાં જરૂરિયાતમંદોને. એની સાથે સાથે મેષ રાશિ હોતી 7.5ની મેં વાત કરી. સૂર્યનો રત્ન પણ ધારણ કરી શકો છો તમે, અને ગુરુનો રત્ન પણ ધારણ કરી શકો છો. સૂર્ય જે છે ને એ તમારા નસીબનો માલિક છે, એટલે નસીબ જો તમારું આગળ ચાલશે ને તો તમારા જીવનના બધા કાર્ય થઈ જશે. આ જે કામ અટકીને ચાલે છે ને એ પણ સારા ચાલશે. પરંતુ આવનારા સમયમાં મંગળની મહાદશા તમને બહુ જ જમ્પ આપશે. એમાં તમારા ઘર મકાન અને જમીન સાધનના લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ આવી શકે છે. એટલે તમે શાંતિ રાખો, અનુભવને સારી રીતે ઉપયોગ કરો. ગુરુ રાહુનો ચાંડાળ દોષ નહીં, ચાંડાળ યોગનું રિઝલ્ટ જીવનમાં લાવી દો. બિલકુલ. દર્શક મિત્રો, આપ પણ આપના સવાલો જે છે એ અમને મોકલી શકો છો અને આ જ રીતે તમે ડિટેલમાં એનો જવાબ મેળવી શકો છો. તમારું જન્મ સ્થળ, જન્મ સમય અને જન્મ તારીખ અમને નીચે આપેલા નંબર પર મોકલી શકો છો તમારા સવાલની સાથે. શાસ્ત્રીજી, આગળ વધી અને તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે જાણીએ. ચોક્કસથી વાત કરી લઈએ. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ જે છે એમાં તમે સપ્તાહની શરૂઆતમાં જ કામકાજમાં મહેનત તમારી વધી જવાની છે. તમારી પ્રતિષ્ઠા, નેમફેમ, પાવર પોઝિશનમાં પણ વધારો થાય.
કામ વધારે થાય પણ સાથે સાથે સહકર્મચારી એટલે કે કો વર્કર્સનો જબરદસ્ત સપોર્ટ તમને મળી રહેશે. તમે કંઈક નવા સાહસ, નવી યોજનાઓ ઘડી શકો છો આ સમયમાં. તમને કામ સંબંધિત કોઈ યાત્રાઓ પણ તમારે કરવી પડે અને યાત્રાઓથી તમને ફાયદો પણ થશે. તમારા કદાચ કોઈ પ્રશ્નો ઉકેલી શકે, કોઈ એવું કામ હોય પેન્ડિંગ કાર્ય એ બની શકે છે. મધ્ય સપ્તાહમાં તમે ઘરની નવી કોઈ સજાવટ યા તો ઘરમાં કંઈક ડેકોરેટિવ કામ કરવા જઈ રહ્યા છો, સાધનનો કોઈ બદલાવ ફેરફાર કરવા પણ જઈ રહ્યા છો અને આ કામ સારા રહેશે. ઘરનો માહોલ શાંતિપૂર્ણ રહેશે. વીકેન્ડમાં તમારા સંતાન સાથે સંબંધિત કેટલી મુશ્કેલી સર્જાઈ શકે છે, સાથે જેમ કે સંતાન સાથે તમારા વિચારો ન મળવા, એની સાથે કંઈ પણ એના અભ્યાસને લઈને કોઈ વાદ વિવાદ બની જવો અને કાં તો એને પાછળ કંઈ ખર્ચ થાય એવા કોઈ પ્રશ્ન બની રહ્યા છે તમારા વીકેન્ડમાં. ટૂંકમાં સપ્તાહ તમારા માટે સારું રહેશે, ઉતાર ચઢાવવાળું રહેશે. અંતના 2 દિવસમાં તમારે સંભાળવાની જરૂર છે. બિલકુલ, આગળ વધીએ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે પણ જાણીએ. ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક સ્થિતિ માટે ખૂબ જ લાભદાયી છે. ફાઇનાન્શિયલ જે બી પ્રોબ્લેમ્સ છે, ચેલેન્જીસ છે જે તમે અનુભવતા હશો, એમાંથી તમને શરૂઆતના 2 દિવસમાં જ સારો લાભ મળી જવાનો છે. તમે તમારા સગા સંબંધીઓના લગ્ન સંબંધિત કાર્યોમાં સહયોગ આપી શકો છો. તમારી મદદ, બીજા લોકોને જે મદદ કરશો એ સકારાત્મક પરિણામ લાવશે. ઘર સંબંધિત કાર્યોમાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. વાહન સંબંધિત કોઈ નાનકડી સમસ્યા, એવું બને કે વીકના મધ્યમાં વાહન સંબંધિત યા તો ટાયરમાં પંચર થવું યા તો વાહન ચાલવું નહીં, એવા કોઈ નાની મોટી ઇવેન્ટ્સ તમારી સાથે બની શકે છે. આ તમામ પરિસ્થિતિઓમાં રાહત, શાંતિ અને તમને બળ આપશે પાછળના સમયમાં. સમગ્ર રીતે સમજીએ તો અઠવાડિયું કામકાજ અને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે સકારાત્મક છે. વચ્ચે ક્યાંક થોડી મુશ્કેલીઓ આવશે, પરંતુ પરિવારનો સાથ અને સહકાર એ તમને આગળ સારો રસ્તો બતાવશે. બિલકુલ, આગળ વધીએ અને હવે ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે જાણીએ. ધનુ રાશિવાળા લોકોનું અઠવાડિયાની શરૂઆત ખૂબ જ સકારાત્મક રહેવાની છે. માનસિક રીતે તમે સ્થિર અનુભવ કરશો, મજબૂત બનશો, સેલ્ફ ડેવલપમેન્ટ થશે, તમારું સ્વ વિકાસ તરફ પ્રગતિ થશે. આત્મવિશ્વાસમાં સખત વધારો દેખાવા જોવા મળશે. જે કામ તમારા અટકેલા હતા, બહુ સમયથી એવું લાગતું હતું કે આ કામ નથી થઈ રહ્યા, એ કામ શરૂઆતના 2 દિવસમાં થઈ જવાના છે. જ્યાં સન્માન અને માનસિક જે સ્થિતિ છે તમારી સારી રહેવાની છે. નેમફેમ પાવર પોઝિશનમાં વધારો જોવા મળી રહ્યો છે. વીકેન્ડમાં થોડી સાવચેતી રાખવાની જરૂરત છે. ઉતાવળમાં નિર્ણયો નથી લેવાના. શાંતિ રાખજો અને વિચારીને પગલું ભરવાની જરૂર છે. તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ઘણી પરેશાનીઓથી તમારે બચવાની જરૂરત છે. બોલીને સંબંધ ન બગાડશો. સહજતા રાખો થોડી અને સમજદારીથી કાર્ય કરવાની જરૂર છે. અને આ જે અંતના જે 2-3 દિવસ જે ખરાબ જઈ રહ્યા છે એના માટે એક ઉપાય પણ છે કે તમારે છે ને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ ગુરુવે નમઃ, આ બીજ મંત્ર છે, ફરીથી બોલી જઉં છું, એકવાર લખી લેજો. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ ગુરુવે નમઃ. આ મંત્રની તમે 108 વખત માળા કરી શકો છો અને દિવસની શરૂઆત કરશો. અંતિમના જે 3 દિવસ છે એમાં પણ તમને સાથ સહકાર મળી રહેશે. બિલકુલ, એટલે ધનુ રાશિના જાતકો માટે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે પણ વાત કરી, પણ હવે આગળ વધીએ અને મકર રાશિના જાતકો માટે વાત કરી લઈએ. ચોક્કસથી મકર રાશિવાળા જાતકોની વાત કરીએ તો આ સપ્તાહની શરૂઆતમાં મનમાં તમારી કંઈક મેન્ટલ ડિપ્રેશન, મેન્ટલ એન્ઝાયટી, માનસિક ચિંતાઓમાં વધારો થવા જોવા મળી રહ્યો છે. એવું લાગે છે પહેલાના 2 દિવસ એવા છે જેમાં તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય. તમારા પેન્ડિંગ કામો જે છે એ બંધ રહે, ડિલે થઈ જાય એમાં, જેના કારણે તમારી રાતની ઊંઘ પણ ખરાબ થઈ શકે છે. પગના તળિયામાં તમને ક્યાંક દુખાવાનો અનુભવ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં તમારી કંઈક સમસ્યા ઉદ્ભવ થઈ શકે છે. વાદ વિવાદ મેરિટલ લાઈફમાં થઈ શકે તેમ છે. પરંતુ તમારે ટ્રાન્સપરન્સી રાખવાની જરૂર છે. એકબીજા ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. એના કારણે પછીના આવનારા 2-3 દિવસમાં તમારી કોઈ મેટર હોય તો એ પણ સોલ્વ થઈ જશે. એકબીજાને મદદ કરવી પડશે. સપ્તાહનો જે અંત છે ને એમાં નાણાકીય લેવડ દેવડમાં તમારે સાવધ રહેવાની જરૂર છે. એવું બની શકે કે તમારા જે ફાઇનાન્સ છે, લેણ દેણના જે સંબંધો છે બગડી શકે છે. જે જગ્યાએથી તમારા પૈસા લેવાના હોય એ પૈસા ન મળે, એવું બને કે એ પૈસા તમારા આવતા અઠવાડિયામાં જાય અને એ પૈસાના લીધે તમારા સંબંધ પણ બગડે, તમારા પૈસા ક્યાંક ફસાય, એવું આ સપ્તાહનો અંત તમને દેખાઈ રહ્યું છે. બિલકુલ, તો માનસિક શાંતિને લઈને કોઈ ઉપાય કરી શકે? માનસિક શાંતિને લઈને શનિદેવનો બીજ મંત્ર, મકર રાશિ એટલે શનિદેવ તેના રાશિના પ્રધાન છે. તો ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહસનેશ્ચરાય નમઃ બીજ મંત્ર છે. ફરીથી બોલી લઉં છું, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહસનેશ્ચરાય નમઃ. આ મંત્રના 108 વખત જાપ કરવા જોઈએ, જેથી કરીને તમારો આ સપ્તાહ નહીં આખો મહિનો સારો જાય. 1 મહિનો આ મંત્ર કરવાથી, જે બી પણ મેં મંત્ર આપ્યા છે રાશિવાળાને, એમાં મંત્રની શક્તિઓ અલગ અલગ છે. આ તો અઠવાડિયાના રાશિ ભવિષ્યની વાત ચાલી રહી છે, પરંતુ આ વ્યક્તિ જો અઠવાડિયું કરી લે તો એના 15 દિવસ સારા, જો 15 દિવસ કરી લે તો એના 2 મહિના સારા
2 મહિના જો કરી લે ને તો 2 વર્ષ સારા. એટલી શક્તિઓ છે આ મંત્રમાં, એટલે ઉપાય ચોક્કસથી કરજો. બિલકુલ. આગળ વધીએ અને કુંભ રાશિના જાતકો વિશે વાત કરીએ. આવનારું અઠવાડિયું એમના માટે કેવું રહેવાનું છે? કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો સપ્તાહની શરૂઆત તમારા માટે લાભદાયક નીવડવાની છે. સોશિયલ સર્કલમાંથી તમને લાભ મળશે. મિત્ર સર્કલ સાથે સારો સમય પસાર કરી શકશો. પરીક્ષાઓમાં સફળતાનો ચાન્સીસ છે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપેલી હોય તો એમાંથી પણ તમને સારું રિઝલ્ટ મળી શકે છે. તમારી કોઈ પેન્ડિંગ લોન એટલે કે કોઈ પૈસા માટે ક્યાંય આપણે અરજી કરેલી હોય નાણાં લેવા માટે, તો પેન્ડિંગ લોનના કામના ડોક્યુમેન્ટેશન જે છે એ સફળ થઈ જાય પહેલાં 2 દિવસમાં, એવું બને. અંદરની ઈચ્છાઓ જે છે તમે જે પ્લાન કર્યા હતા એ બી પૂરી થાય તેમ છે 2 દિવસની અંદર. અઠવાડિયાનો જે મધ્ય ભાગ છે તેમાં કંઈક માનસિક ચિંતાઓમાં વધારો થઈ શકે છે અને અઠવાડિયાના અંતમાં, સપ્તાહના અંતમાં કંઈક સંકટો અને કંઈક કન્ફ્યુઝન તમને ઘેરી લેશે. કોઈ એવો બનાવ બનશે જેની ઉપર તમે નિરંતર વિચાર કરશો. 1-2 દિવસ સુધી એ વિચાર તમારી ઊંઘ હરામ કરી શકે છે. એટલે સપ્તાહના અંતમાં કોઈ વાદ વિવાદથી ખાસ બચવું, કોઈ એવી જગ્યાએ ન બેસવું કે ન ઉઠવું વધારે જ્યાં તમે વાદ વિવાદમાં ફસાઈ શકો છો. અંતિમ રાશિ તરફ આગળ વધીએ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે તમને કોઈ સવાલ થતો હોય, તમારો કોઈ સવાલ તમને મૂંઝવતો હોય તો શાસ્ત્રીજી પાસેથી તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. તમારા શહેરનું નામ, તમારું જન્મ તારીખ અને જન્મનો સમય અમને મોકલી આપશો નીચે આપેલા નંબર પર. આગળ વધીએ અને મીન રાશિના જાતકોની વાત કરી લઈએ કે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે. ચોક્કસથી મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે. સપ્તાહની શરૂઆતમાં કરિયરમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ શકે છે. એવા લોકો જે કરિયરમાં જોબ ફાઇન્ડ આઉટ કરતા હોય, એપ્લાય કરેલી હોય, આ લોકોને પહેલાં શરૂઆતના 2 દિવસમાં સારું પરિણામ આવશે. તમારી જોબ લાગી શકે તેમ છે. નેમ ફેમ પાવર પ્રતિષ્ઠા એમાં વધારો થવા જઈ રહ્યો છે. સપ્તાહના મધ્યમાં ઇન્કમના સોર્સિસ વધવા જઈ રહ્યા છે. શેર માર્કેટમાં જો કોઈ ઇન્વેસ્ટ કરતું હોય તો એને લાભ મળવાની શક્યતાઓ છે. તમારી સ્કિલની પ્રશંસા થશે આ અઠવાડિયાના શરૂઆતમાં જ. આ સમય પ્રેમ અને સમજદારીથી અનુકૂળ રહેશે. અઠવાડિયાના અંતે માનસિક ચિંતાઓમાં વધારો દેખાય. તણાવ અને સમજદારીની કમી પ્રેમના સંબંધોમાં વિવાદો ઊભા કરી શકે છે. આ સમયને સંયમ અને સહાનુભૂતિની જરૂર છે. સંતાનને લગતી કોઈ બી બાબત હોય એમાં તમારી ચિંતાઓમાં વધારો થાય, અથવા તો કોઈ અણધાર્યા ખર્ચાઓ સંતાન રિલેટેડ કંઈ હોય જે તમારા પ્લાનમાં ન હોય પરંતુ તમારે કરવા પડતા હોય, ચાહે પછી એના અભ્યાસક્રમ માટેની હોય કાં તો કોઈ એના રમતગમતની વાત ન હોય, પરંતુ એ ખર્ચા બની શકે છે. તો તમામ 12 રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરી. પણ શાસ્ત્રીજી આપણા એક દર્શક મિત્ર છે, તેમનો એક પત્ર આવ્યો છે. એમનો જે સવાલ છે એ સવાલ એવો છે કે લગ્ન ક્યારે થશે એવો સવાલ પૂછ્યો છે. એમની જન્મ તારીખ જે છે એ 13-10-1994 છે. સવારે 8:10 એમનો જન્મનો સમય છે અને અમદાવાદથી છે. તો આ સવાલ એમણે પૂછ્યો છે લગ્ન ક્યારે થશે, એના ઉપાય પણ જાણવા ઈચ્છે છે. ચોક્કસથી તમારી કુંડળી જોતા તુલા લગ્નની કુંડળી જેમાં તમારા પહેલા સ્થાનમાં 4 ગ્રહો બેઠેલા છે. 7મું સ્થાન લગ્નનો પ્રશ્ન છે એટલે તમારા 7મા સ્થાનનો જે માલિક છે એ મંગળ બને છે. 10મા સ્થાનમાં નીચેનો મંગળ છે. નીચેના ગ્રહો વધારે પાવરફુલ હોય છે, પરંતુ જ્યારે લગ્ન જીવનની વાત આવે ત્યારે 7મા સ્થાનનો માલિક મંગળ હોવાથી મેરેજ થશે, પરંતુ મેરેજમાં ડિલે છે. કારણ કે મંગળની એજ જે છે મેચ્યોરિટી 28 છે. તો 28 વર્ષ પછી તમારો 1994નો જન્મ બર્થ યર છે એટલે 2004, 14 અને 24 એટલે 31 વર્ષની ઉંમર થઈ ગઈ. એટલે આવનારા 1 વર્ષની અંદર તમારા મેરેજના યોગ જે છે એ જોવા મળી રહ્યા છે. બિલકુલ. શાસ્ત્રીજી આગળ વધીએ અને અમુક સવાલો છે કે જે સવાલો આપણે જે રીતે દર્શકો સુધી પણ પહોંચાડીએ. જેમ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો નવમાંશ કુંડળીનું આપણે કેટલું મહત્વ રહેલું છે તે ખૂબ જ અગત્યનો સવાલ આપણે પૂછીશું. જી, નવમાંશ કુંડળી ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો. નવમાંશ કુંડળીનું ખૂબ જ મહત્વ છે. જેમ જન્મ કુંડળી એવી રીતે નવમાંશ કુંડળી, પરંતુ સાથે સાથે 16 વર્ગ કુંડળી, ઘણી બધી કુંડળીઓ અલગથી બનતી હોય છે. 12 ખાનાની જે જન્મ કુંડળી હોય એમાં 9મું સ્થાન જે હોય ને એને આપણે ભાગ્ય સ્થાન કહીએ છીએ. નવમાંશની જો સંધિ છૂટી પાડીએ ને તો 9મા સ્થાનનું 9મ અંશ એટલે કે 9th હાઉસ જે છે ને આપણી કુંડળીમાં, એક કુંડળી એક ઘરમાંથી 12 ઘર બનવા, ધેટ ઇઝ નવમાંશ કુંડળી. નવમાંશ કુંડળી એટલે શું? ભાગ્યની જે કુંડળી છે એના 12 ખાના બનાવીને કુંડળી બની ગઈ. એટલે ભાગ્ય એટલે પ્રારબ્ધ. જ્યારે આપણી લગ્ન કુંડળીમાં કોઈ યોગ બનતા હોય, જેમ કે ગુરુચંદ્રની ગજકેસરી યોગ બનતો હોય, કાં તો કોઈ વિપરીત રાજયોગ બનતો હોય, કાં તો નીચભંગ રાજયોગ બનતો હોય, કાં તો કોઈ દોષ બનતા હોય, પરંતુ એ દોષ કેટલું રિઝલ્ટ આપશે એની જો ચોક્કસપણે ચકાસણી કરવી હોય ને ત્યારે નવમાંશ કુંડળી કામ આવતી હોય. ખાસ કરીને દરેક લોકોનો ખ્યાલ હશે કે માંગલિક કુંડળી હોય તો લગ્ન જીવનની સમસ્યાઓ બનતી હોય છે. તો એ માંગલિક જે લગ્ન કુંડળીમાં 1, 4, 7, 8, 12 ભાવમાં મંગળ બેઠો હોય એટલે માંગલિક બને. પરંતુ જો એ નવમાંશ કુંડળીમાં પણ 1, 4, 7, 8, 12માં બેઠો હોય તો
આ પ્રારબ્ધ નક્કી થઈ જાય છે કે આ 100% માંગલિક છે. એટલે કોઈ પણ યોગનું ડેસ્ટિની કન્ફર્મડ યોગ છે કે નહીં એ જાણવું હોય તો નવમાંશ કુંડળી તપાસવામાં આવે છે. કોઈનામાં બહુ સારા યોગ બનતા હોય લગ્ન કુંડળીમાં, પરંતુ એ વ્યક્તિના જીવનમાં આપણે જોઈએ તો એને એટલું રિઝલ્ટ નથી મળતું હતું. પરંતુ એનું કારણ શું હોય? કારણ કે એ જે યોગ લગ્ન કુંડળીમાં પડેલો હોય છે એ નવમાંશ કુંડળીમાં નથી હોતો, માટે તેમને રિઝલ્ટ નથી મળતું હોતું. ગજકેસરી યોગવાળાને જરૂરી નથી કે કરોડો રૂપિયા હોવા જોઈએ. હોઈ શકે કે એનામાં જ્ઞાન સારું હોય, એ એક બી પણ એક યોગનું રિઝલ્ટ છે. પરંતુ કોઈ ગજકેસરી યોગવાળો હોય જેની લગ્ન કુંડળીમાં પણ ગુરુચંદ્ર અને નવમાંશ કુંડળીમાં પણ ગુરુચંદ્ર હોય તો એમના જીવનમાં આપણને ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી રહી છે. એટલે નવમાંશ કુંડળીનું મહત્વ એટલે પ્રારબ્ધને પકડવાનું મહત્વ. આપણી કુંડળીમાં યોગ કેટલા ફિક્સ્ડ છે અને કેટલું રિઝલ્ટ આપશે એ માટે જોવામાં આવતી જો કુંડળી હોય ને તો એ નવમાંશ કુંડળી. બિલકુલ. શાસ્ત્રીજી કમલેશ પંડ્યા, આપ અમારી સાથે આજના આ ભાવિ દર્શન કાર્યક્રમમાં જોડાયા અને તમામ 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે અને સાથે જ દર્શક મિત્રોના સવાલોના જવાબ આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.